डभोई तालुका के चानोद स्थित परमहित धाम आध्यात्मिक संकुल में भारतीय जनता पार्टी द्वारा भव्य नववर्ष स्नेह मिलन समारोह का आयोजन किया गया, जहां विधायक शैलेश भाई मेहता की अध्यक्षता में बड़ी संख्या में कार्यकर्ता और पदाधिकारी शामिल हुए। रिपोर्टर नरेंद्र वालंद, डभोई। भारत माता की वंदे वंदे। જમવાનું ચાલુ થઈ ગયું. હિન્દુઓનું નવું વર્ષ કારતક મહિનાથી શરૂ થાય છે અને 2082 સંવતના નવા વર્ષ નિમિત્તે ભારતીય જનતા પક્ષ પ્રદેશના આદેશ મુજબ દરેક જિલ્લા પંચાયત પ્રમાણે આ વખતે સ્નેહમિલન સમારંભો રાખવામાં આવ્યા છે। આજે ડભોઈ વિધાનસભાના ચાનોદ જિલ્લા પંચાયત સીટ પર પરમહિત ધામ ખાતે આ સ્નેહમિલન સમારંભ રાખવામાં આવ્યો। મુખ્ય ઉદ્દેશ આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીનો નારો જે વડાપ્રધાનશ્રીએ આપ્યો છે, નવા વર્ષે એના શપથ લેવાના અને લોકો નવા વર્ષે સ્વદેશી અપનાવતા થાય એના માટેનો આગ્રહ રાખવાનો એ બાબતની ચર્ચા અહીંયા કરવામાં આવી છે। તમામને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે। નવું વર્ષ તમામ ચાનોદના નગરજનો માટે સુખ શાંતિ સમૃદ્ધિ લઈને આવે અને તેઓની જે કોઈ મનોકામના હોય, આ તો પુણ્યભૂમિ છે ચાનોદ એટલે દક્ષિણ પ્રયાગથી અને કુબેર દાદા પણ અહીંયા વસવાટ કરે છે, ત્યારે માં નર્મદા અને કુબેરના આશીર્વાદ તમામ નાગરિકો પર ઉતરે એ જ અભ્યર્થના સાથે તમામને નવા વર્ષની શુભેચ્છા, નૂતન વર્ષ આપી છે।